નંદેસરી જીઆઈડીસી એસોસિએશનને સિંદરોડને જોડતા રસ્તા પર મિની નદી પરના નાની બ્રિજની પ્રોટેક્શન દિવાલનો 6 ફૂટનો ભાગ તૂટી પડ્યો હતો. નંદેસરી એસોસિએશનના મુજબ બ્રિજનું નિર્માણ કોન્ટ્રાક્ટર 3 મહિનાથી કરી રહ્યો છે, જેનો રૂપિયા 2 કરોડનો પ્રસ્તાવિત ખર્ચ છે. આરએનબીનો બ્રિજ બનતા એકાદ વર્ષ લાગે એવી શક્યતા પણ છે. ત્યારે નિર્માણાધીન બ્રિજ મહત્વનો બનશે. જીઆઈડીસી એસોસિએશન દ્વારા રસ્તો ટૂંકો અને ટ્રાન્સપોર્ટેશન સુગમ બનાવવા બ્રિજનું નિર્માણ પોતાના રૂપિયાથી કરાયું હતું. બ્રિજ પર કેટલાય દિવસથી પ્રોટેક્શન દિવાલ પર લાંબી તિરાડો હતી. જોકે બ્રિજ નીચે કોઈ અવરજવર ન હોવાથી તથા કામ બંધ હોવાથી દુર્લક્ષ સેવાયું હતું. પણ બ્રિજ નીચે પસાર થવાની સ્થાનિકોને સૂચના આપવામાં આવી હતી. નંદેસરીથી સિંદરોડ તરફ આવવા માટે એક રસ્તો કાઢીને આ બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના માટે સભ્યો દ્વારા ફાળો એકત્રિત કરાયો. જો કે બ્રિજ પર હેવી વાહન ટ્રક પ્રવેશી શકે એનો અર્થ એ થાય છે કે ત્યાં મજબૂત સિક્યોરિટી કે બેરિકેડ્સ ન હતા. 3 મહિનામાં જ વોલ તૂટી હતી, જે બાંધકામની ગુણવત્તા ડિઝાઇન પર સવાલ ઊભા કરે છે. દિવાલ પડી તે અગાઉ એક રાત્રે બ્રિજ ઉપરથી વાહન પસાર થયું. બીજા દિવસે જ બ્રિજ ઉપરથી તિરાડો દેખવા માંડી. જોકે વરસાદ વધુ હોવાના કારણે કામગીરી બંધ રખાઈ. લોકોએ પણ ટ્રક ચાલકને પસાર થવા બાબતે ઠપકો આપ્યો. હવે એક દિવાલનો ભાગ પડી ગયો. જીઆઈડીસી નોટિફાઈડ વિસ્તાર સુધી સીમિત હોય છે. બ્રિજ હદ બહાર આવેલી મિની નદી પર બનતો હોય છે. એને જાહેર રસ્તાનો ભાગ છે, જેની જવાબદારી સ્ટેટ રોડ અને આરએનબી કે પંચાયતની છે. જીઆઈડીસીના એક્ઝિક્યુટિવ એન્જિનિયર દિગત લાંડેએ કહ્યું હતું કે બ્રિજ નોટિફાઈડ વિસ્તાર બહારનો છે. ટેકનિકલ પાસા ચકાસવાની ફરજમાં આવતું નથી.